અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું। વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીશું। કચ્છની આ પરિસ્થિતિ અને ત્યારબાદ હવે વાત વડોદરાની કરીશું। વડોદરામાં વિશ્વામિત્રીના પાણીએ આફત સર્જી છે। વડોદરાવાસી મુશ્કેલીઓમાં મુકાયા હતા અને ત્યારબાદ વધુ એક સમાચાર કે આફત સમયે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી એક સામે આવી છે। આફત માટે સ્પીડ બોટ જે લેવામાં આવી હતી એ શોભાના ગાંઠિયા સમાન બની રહી। કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ આ બોટનો કોઈ જ ઉપયોગ ન કરાયો। કોર્પોરેશને વર્ષ 2016માં આ સ્પીડ બોટની ખરીદી કરી હતી। પૂર અને રેસ્ક્યુ તેમજ સામગ્રી પહોંચાડવા માટે 20 જેટલી બોટ ખરીદી હતી, પરંતુ એ તમામ બોટ હાલ ધૂળ ખાતી હાલતમાં છે અને તમામ બોટ સ્પીડ કે જે બંધ હાલતમાં છે। બોટના મશીન અને સ્પેર પાર્ટ પણ કામ ન કરતી હોવાની વાત સામે આવી। ખરીદવામાં આવેલી બોટ કે જેને ઉપયોગમાં જ નથી લેવામાં આવી। આ મારું વડોદરા મહાનગર સેવા સદર વીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના હતા, આજે બિચારા આ શહેરની જનતાની આ જ હાલત છે। તમે ધૂળ જ ખાવ છો, કારણ કે તમે જ્યારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટે નથી। 25 બોટ, 25માંથી કેટલી બોટ ઉતારી એ લોકોએ, કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા। અને વધુ માહિતી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ઇનપુટ હેડ વિનોદ દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિનોદ, વડોદરા મહાનગરપાલિકાની શરમજનક કામગીરી સામે આવી છે। 20 બોટ પણ ક્યાંય કામમાં ન આવી। આજે સવારે જ્યારે વડોદરાવાસીઓ જાગ્યા ત્યારે એમને પડ્યા ઉપર પાટું વાગ્યું હોય ને એ પ્રકારનો સીન હતો, કારણ કે એક વિડીયો સામે આવે છે અને વિડીયોમાં 25 જેટલી બોટ ધૂળ ખાઈ રહી છે। આજકાલથી નહીં, 2015-16 થી કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રીમાં જો પૂર આવે તો એમાંથી વડોદરાવાસીઓને રાહત આપી શકાય, જરૂરી સાધન સામગ્રી પહોંચાડી શકાય, એના માટે તંત્ર દ્વારા બોટો ખરીદવામાં આવી। પરંતુ આજની તારીખમાં એ બોટનો ઉપયોગ થઈ શક્યો નહીં, કારણ કે ખબર પડે છે કે એક પણ બોટ સેલ મારોને ચાલુ થાય સ્થિતિમાં નથી। એક અધિકારી છે ત્યાં પાર્થ બ્રહ્મભટ્ટ નામના, એ અધિકારી આપણા જેમ વીવીઆઈપી એટલે મુખ્યમંત્રી જાય કે મંત્રીઓ જાય ને ત્યારે એમની બાજુમાં ફોટા પડાવતા દેખાય છે, એ પછી લોકોના ફોન પણ ઉપાડતા નથી। અનેક લોકોએ રજૂઆત કરી છે। હવે તો એવી વાત છે કે ધારાસભ્યો પણ રજૂઆત કરે છે કે આ મહાશય અમારા કહ્યામાં નથી। ત્યારે સવાલ એ થાય કે અધિકારી મોટા કે પદાધિકારી મોટા? પદાધિકારીને જો અધિકારી ના ગાંઠતો હોય તો પહેલી શરમથી તો ડૂબી મરવું। આજે વડોદરાનું પાણી આવ્યું ને એમાં પદાધિકારીઓ ડૂબી મરવું જોઈએ, કારણ કે તમારા હાથ નીચેનો તમારો નોકર અધિકારી તમને ગાંઠતો નથી, એટલે તમારામાં ત્રેવડ નથી, તમારામાં આવડત નથી, તમારામાં એમની પાસેથી કામ લેવાની ક્ષમતા નથી। એટલે પહેલો સવાલ તો એ છે કે આ જે પદાધિકારીઓ છે ને, ચૂંટાયેલા નેતાઓ, મેયર, ધારાસભ્ય, એ બધા એ જ વડોદરાના પાણીમાં વિશ્વામિત્રીમાં ભૂસકો મારી દેવો જોઈએ। બીજું, એ પાર્થ બ્રહ્મભટ્ટ નામનો વ્યક્તિ જેના ભરોસે વડોદરા શહેરની ફાયરની સિસ્ટમ છે, વડોદરા શહેરમાં કંઈ પણ આપદ આવે તો એમાં કેવી રીતે મદદરૂપ થાય એની ચિંતા એ વ્યક્તિએ કરવાની હોય, એના બદલે ભાઈ ફોન ઉપાડવા તૈયાર નથી। આપણી સાથે રાજેશ ભટ્ટ જોડાયા છે, અમદાવાદ શહેરના પૂર્વ ચીફ ફાયર ઓફિસર હતા। સાહેબ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। નમસ્તે સાહેબ, વડોદરામાં એક મોટી વાત એ સામે આવી કે 25 જેટલી બોટ 2015-16માં ખરીદાઈ હતી, પણ આજે એક પણ બોટ કામની નથી। સાહેબ, આપની પાસેથી એ જાણવું છે કે આજે ફાયર માટે જે બોટ ખરીદવામાં આવે છે એનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું હોય છે ને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે? જ્યાં સુધી હું સર્વિસમાં હતો એ દરમિયાનની માહિતીની વાત કરું તો અમે લોકો જે બી બોટ સરકારશ્રી તરફથી અથવા તો આપણે કોર્પોરેશન દ્વારા આપણે પ્રોક્યોરમેન્ટ કરાવવામાં આવતું હતું એને રેગ્યુલર સમયાંતરે મેન્ટેન કરતા હતા। એના ઓબીએમ મશીન એટલે આઉટબોર્ડ મશીન અને ઇનબોર્ડ મશીન, એ બધા મશીનોને દર મહિને એક વખત એનો ટ્રાયલ લઈને એને ચેક કરવામાં આવે, એનો ફ્યુઝ ચેક કરવામાં આવે, એનું કાર્બોરેટર ચોકઅપ થયું છે કે નહીં એ ચેક કરવામાં આવે, અને પછી લાંબા સમયના અંતરે એટલે 3 મહિને 4 મહિને વખત એનો વોટર ટ્રાયલ પણ લેવામાં આવે। ઓબીએમ મશીનને અમે લોકો ઇન હાઉસ અમારે ત્યાં પાણીની અંદર મૂકીને પણ ટેસ્ટ કરવાની એક પદ્ધતિ હોય છે, એ પણ અમે લોકો ટેસ્ટ કરતા હતા કે જ્યારે જરૂરત પડે તો એને આપણે ત્વરિત પાણીમાં ઉતારીને લોકોના ઉપયોગમાં લેવડાવી શકીએ। જી સાહેબ, વડોદરામાં 25 જેટલી બોટો ખરીદેલી પડી હતી, પરંતુ
જ્યારે ખરી જરૂર વડોદરા શહેરને હતી ત્યારે એનો ઉપયોગ જ ના થઈ શક્યો. અમુક તો કંગાળ હાલતમાં એ બોટ હતી ને ઘણી બધી બોટો ચાલુ થઈ શકે એવી સ્થિતિમાં જ નથી. તો શું લાગે છે આનું મેન્ટેનન્સ પ્રોપર થયું ના હોય તો જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ને? હવે મેન્ટેનન્સ થયું કે નહીં એ તો ત્યાંના જ આપણે અધિકારી ત્યાં આગળ ચીફ ઓફિસર છે અને બીજા બધા અધિકારીઓ છે. જો કે હું બચાવ નથી કરતો, પણ સ્ટાફની ભયંકર અછત છે. આ બધા કામ કરવા માટે પણ ભયંકર સ્ટાફની, પુષ્કળ સ્ટાફની જરૂર પડે. ઓફિસર કેડર્સ, નીચેના સબોર્ડિનેટ સ્ટાફ, આજે એક સાથે મેન્ટેનન્સ ને કોન્સ્ટન્ટ આ પ્રોસિજરને રાખવી પડે ને રાખવાની જ હોય કે આવી કોઈ બી આકસ્મિક પરિસ્થિતિ થાય તો એ વખતે આવો બચાવ નથી થઈ શકતો. પણ એના માટે આ કોન્સ્ટન્ટ પ્રોસિજર રાખવા માટે અપેક્ષિત કામ થાય એ માટે જો સ્ટાફ નહીં હોય તો આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જી જી જી, આભાર સાહેબ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. તો જે પ્રકારની વ્યવસ્થા હોય છે, દરેક મહાનગરપાલિકા પાસે બોટ હોય છે, એના મેન્ટેનન્સ દર મહિને થતા હોય છે, દર મહિને કરવા પડતા હોય છે, 3-3 મહિને એના ટ્રાયલ લેવા પડતા હોય છે. એને ચાલુ કન્ડિશનમાં રાખવાની હોય છે, કારણ કે હોનારત ક્યારેય ચિઠ્ઠી લખીને નથી આવતી અથવા તો આધુનિક જમાનામાં ઈમેલ નથી કરતું કે હું આટલા તારીખે ને આટલા વાગે આવવાનો છું. એના માટે તો સદા બહાર પ્રિપેર રહેવાનું હોય છે. પરંતુ વડોદરાનું નગરોડ તંત્ર ઊંઘતું રહ્યું, અધિકારીઓ પણ ઊંઘતા રહ્યા અને પદાધિકારીઓ તો ઘોર નિંદ્રામાં રહ્યા. અને આ પ્રકારની પરિસ્થિતિ એટલે આ બધા જ પોતપોતાની મસ્તીમાં મસ્ત રહ્યા અને વડોદરા શહેરને ભગવાન ભરોસે ડૂબવા માટે મૂકી દીધું. દાદા બિલકુલ, અને પ્રજાના પૈસાનો ધુમાડો કરી નાખ્યો તેમણે. આમ આભાર વિનોદ તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો વડોદરાની આ પરિસ્થિતિ અને આ તંત્રની કામગીરી શરમજનક કામગીરી કે જ્યાં આખરે પ્રજા હેરાન પરેશાન થાય છે. સવાલો અનેક ઉઠી રહ્યા છે આ વાતને લઈને કે કોઈ કામગીરી નહીં, પ્રજાના પૈસા ખર્ચી અને ક્યાં સુધી તમે આવા ધતિંગ કરતા રહેશો કે કરોડો રૂપિયાની બોટ લેવામાં આવી અને જ્યારે સમય છે એનો ઉપયોગ કરવાનો એ ઉપયોગમાં જ ના આવી, તમને સ્પેર પાર્ટ નથી મળતા, એ ધૂળ ખાઈ રહી છે, ચાલતી નથી, કેટલાક બહાના આપશો. થોડી શરમ કરી લો, થોડી કામગીરી કરી લો. બોટ ખરીદી છે તો પછી બોટની સાચવણી કેમ ન થઈ, સવાલ અનેક ઉઠી રહ્યા છે ને હવે તો વડોદરાની પ્રજા પણ એટલી વધારે રોષે ભરાઈ છે. અને વડોદરાથી ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે. ચૈતન્યભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપને પૂછવું છે, વડોદરાની આ પરિસ્થિતિ છે એક તરફ, અને જે બોટની એક વાત સામે આવી છે, 20 થી વધારે બોટ કે જે ધૂળ ખાતી હાલતમાં છે. આપની શું પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? અમને તો સૌથી પહેલા અમે પણ રોષે ભરાવેલા કે ભાઈ આટલા બધી બોટ પડી છે અને એને ઉપયોગમાં નથી લીધી, એ કેમનું ચાલે? કારણ કે આની પહેલા 24 તારીખે પણ અમારે ત્યાં લગભગ પૂરની સ્થિતિ થઈ ગઈ હતી, ત્યારે પણ આગ ખુલી નહીં ફાયર બ્રિગેડની. હમણાં પૂછવામાં આવ્યું કે આટલી બધી બોટ કેમ પડી છે, તો કે કંડમ હાલતમાં પડી છે. તો આટલા વખતથી કંડમ હાલતમાં પડી છે તેમાં રિપેર મેન્ટેનન્સ કેમ, ઘણા બધા ઇસ્યુઝ થયા હતા, ઘણા બધા પ્રશ્નો થયા છે. પરંતુ આ અમારા વડોદરા શહેરના ફાયર બ્રિગેડની ટોટલ બેદરકારી છે. તો આ ક્યારેય આપના દ્વારા પૂછવામાં ના આવ્યું? એક જનતાના પ્રતિનિધિ છો, ક્યારેય સવાલ ના ઉઠાવ્યો આપે? અમને તો ખબર જ નથી. અમને તો પરમ દિવસે ખબર પડી કે આ પ્રકારની બોટ ત્યાં પડી છે. તો પછી આ જવાબદારી આપની જવાબદારી બને છે ને, એક શહેરના પ્રતિનિધિ તરીકે? અમારી જવાબદારી 100% બને છે અને અમે આ તંત્રની અંદર રહીને અમે પણ નિષ્ફળ જ ગયા છે. અમે લોકોની મદદ કરી જ નથી શક્યા. તો આપ માનો છો આપ નિષ્ફળ ગયા છો? આપ માનો છો આપ નિષ્ફળ ગયા છો? હા, હું માનું છું બેન કે જે ખરેખર જે વિસ્તારોમાં લોકોને જરૂર હતી ત્યાં સુધી અમે પહોંચી નથી શક્યા. અમારી પાસે મશીનરી જે એવી પ્રકારની નથી કે અમે પહોંચી શકીએ. મશીનરી નથી પણ કોર્પોરેશનમાંથી મળી નથી અમને મશીનરી નથી. હવે શા માટે આવી વાતો કરવામાં આવે છે? આપની પાસે સમય હતો, આવી કોઈ આફત એ આપને ફોન કરીને નહીં આવે કે અમે આવીએ છીએ, તમે સતર્ક રહેજો, સાવધાન રહેજો? અમે સતત 2-3 કલાક ફક્ત ઊંઘીએ છીએ રાતના. જેટલું બને એટલું મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે જે અમારી પાસે રાહતની મટીરિયલ છે કે જે અમને પહોંચવા લાયક, અમને જે વિસ્તારમાં જવા લાયક વ્યવસ્થા છે એમાં જ કામ કરી રહ્યા છે. તમે મદદ કરી એ કામગીરી ચલો સરાહનીય છે, અમે એ કામગીરી કહી રહ્યા છે, પણ શું તમે મજાક સમજીને બેઠા છો? એક લોકોનું ઘર, એ ઘર કેવી રીતે બનાવે છે, એ ઘરમાં પાણી ભરાઈ જાય છે, લોકોની એ મુશ્કેલી, ઘર વખરી બધી તણાઈ જાય છે, અનાજ નથી રહેતું, રડતા લોકો સામે આવે છે. સર બેન, અમે તો પ્રેક્ષક સામે જોયું છે આ બધું. તમે ફોન પર મને કહો છો, પૂછો છો, તો પ્રત્યક્ષ જોયું છે સામે શું પરિસ્થિતિ છે. ઠીક છે, આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરવા બદલ, જોડાવા બદલ. તો ધારાસભ્ય કે જે પોતે સ્વીકારી રહ્યા છે કે આ વખતે અમે વડોદરાનું જે કામગીરી કરવામાં, વડોદરાની મદદ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
તદ્દન નિષ્ફળ તેમના દ્વારા કામગીરી કરવામાં આવી છે અને શા માટે એ પણ હવે તમારી જાતને સવાલ પૂછવાની જરૂર છે, કારણ કે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રજાના પૈસાનો ધુમાડો તો તમે લોકો કરી નાખો છો, પરંતુ એક પ્રતિનિધિ તરીકે તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમે અદા નથી કરી શક્યા. વડોદરામાં વિશ્વામિત્રીના પાણીએ સર્જી છે આફત સમયે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. આફત માટે લીધેલ સ્પીડ બોટ શોભાના ગાંઠિયા સમાન રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી બોટનો ઉપયોગ જ નથી કર્યો. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા હતા. એ બોટનો ઉપયોગ કરીને લોકોની મદદ કરી શકતા હતા, પરંતુ એ કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલ સ્પીડ બોટથી રેસ્ક્યુ કરવામાં ના આવ્યું. એનો ઉપયોગ જ ન થયો. શોભાના ગાંઠિયા સમાન રહી. કોર્પોરેશને વર્ષ 2016માં સ્પીડ બોટની ખરીદી કરી હતી. પૂર સમયે રેસ્ક્યુ તેમજ સામગ્રી પહોંચાડવા માટે આવી 20 બોટ ખરીદી હતી. તમામ સ્પીડ બોટ હાલ બંધ હાલતમાં જોવા મળી છે. તો શું કામ તમે એટલા કરોડોના પ્રજાના ટેક્સના પૈસા વાપરી નાખ્યા એ બોટ ખરીદવામાં, જો એનો ઉપયોગ જ નહોતો કરવો? બોટના મશીન અને સ્પેર પાર્ટ પણ ન હોવાનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલ બોટ ઉપયોગમાં લેવામાં આવી જ નહીં. દરજીપુરા ફાયર સ્ટેશન પાસે સ્પીડ બોટ પડી રહી છે, ધૂળ ખાઈ રહી છે, ભંગાર બની જશે. સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે મહાનગરપાલિકા સામે સવાલ ઉઠાવ્યા છે કે શા માટે મહાનગરપાલિકા પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહી છે. આ મારું વડોદરા મહાનગર સેવા સદર વીએમસી મ્યુનિસિપલ કોર્પોરેશન જેમને જીવ બચાવવાના હતા, આજે બિચારા આ શહેરની જનતાની આ જ હાલત છે. તમે ધૂળ જ ખાવ છો, કારણ કે તમે જ્યારે મુસીબતમાં હતા ને ત્યારે આ બધી વસ્તુ તમને બચાવવા માટે નથી. 25 બોટ, 25માંથી કેટલી બોટ ઉતારી એ લોકોએ, કેટલા લોકોના જીવ રેસ્ક્યુ કર્યા. વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં ફાયર ઓફિસર ઘોર નિંદ્રામાં. ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રહ્યા તદ્દન નિષ્ફળ. પૂરની પરિસ્થિતિ વચ્ચે પણ ફાયર ઓફિસરે ન ઉપાડ્યા એમએલએના ફોન. એમએલએ યોગેશ પટેલ, મનીષા વકીલ અને ચૈતન્ય દેસાઈના ફોન ઉપાડ્યા જ નહીં. પૂરના પાણી વચ્ચે ફાયર ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો. પાર્થ બ્રહ્મભટ્ટ કાર્યવાહી કરવાની ધારાસભ્યની માંગ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. તમે ફાયર ઓફિસર છો, તમારી જવાબદારી બને છે આવી પરિસ્થિતિ, આટલી વિકટ પરિસ્થિતિ હોય, લોકોનો જીવ બચાવવાનો હોય ને તમે ફોન બંધ કરીને બેસી જાઓ. જે વિસ્તારમાં પાણીની બોટલ કે ખાદ્યની વસ્તુઓ જ્યારે પહોંચાડવાની હતી ત્યારે ફાયર બ્રિગેડ બરોડામાં હતું, ત્યારે એનડીઆરએફની ટીમ કે કોઈ બીજી ટીમ હતી. તો સવારથી હું એને ફોન કરતો હતો, બપોરે બી કર્યા છે, સાંજે બી કર્યા છે. એ બાબતની ચિંતન દેસાઈને બી મેં ફરિયાદ કરી, કમિશનરને બી ફરિયાદ કરી, પણ એ કઈ છે ખબર જ નહોતી પડી. બીજે દાડે બી અમે જ્યારે એને ફોન કર્યા ત્યારે એનો ફોન બીજા પાસે. આફત સમયે વડોદરા મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ નિષ્ક્રિય રહ્યા છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે એમએલએના ફોન પણ નથી ઉઠાવ્યા. ધારાસભ્ય મનીષા વકીલનો ફોન સતત 2 દિવસ સુધી ન ઉઠાવ્યો. કેટલીક વાર ફોન સ્વિચ ઓફ હોવાની પણ વાત કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આ અંગે રજૂઆત કરી છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પાર્થ બ્રહ્મભટ્ટે જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ યોગ્ય સંકલન નથી સાધ્યું. અધિકારી પદાધિકારીના ફોન પણ ન રિસીવ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. અધિકારી એમએલએને પણ ન ગાંઠતા હોય તો જનતાને શું જવાબ આપવાના? અધિકારીઓ ક્યાં સુધી પોતાની મનમાની ચલાવ્યા કરશે? શું આવા જ નિષ્ઠુર અધિકારીઓ પર કાર્યવાહી થશે કે પછી માત્ર કહેવામાં જ આવશે ને કાર્યવાહી નહીં થાય? વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં પણ ફાયર વિભાગના ચીફ ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ છે તે નિષ્ક્રિય રહ્યા. ધારાસભ્યો તેમજ સામાન્ય નાગરિકોના પણ તેમણે ફોન નથી ઉપાડ્યા અને ક્યાંક ફોન સ્વિચ ઓફ પણ કરી દીધા. તેને જ લઈને વડોદરા શહેરના જે ધારાસભ્યો હોય અથવા તો જે કોર્પોરેટર હોય તેમને લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આપણી સાથે મનીષાબેન વકીલ છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો બેન, જે રીતે ફાયર વિભાગની કામગીરી છે તેના પર હાલ તો સવાલ ઊભા થઈ રહ્યા છે. ફાયર વિભાગના કર્મચારીઓ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિમાં રેસ્ક્યુ હોય અથવા તો જે બચાવ રાહત કામગીરી, આ તમામ કામગીરીની અંદર જે બોટ ઉપયોગમાં લેવાતી હોય છે તે 20 જેટલી બોટો છે તે ધૂળ ખાઈ રહી છે. અલગ અલગ વર્ષમાં ખરીદવામાં આવી છે. જો કદાચ આ બોટ
વડોદરા શહેરના નાગરિકો માટે ઉપયોગમાં લેવામાં આવી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ના થઈ હોત? પહેલાં 2 દિવસ જ્યારે પૂરની પરિસ્થિતિ વધારે ખરાબ હતી અને વિસ્તારમાં ખૂબ પાણી હતું, 10-12 ફૂટ પાણી હતું અને એમાં અમારે લોકોને બધી સામગ્રી પહોંચાડવાની હતી. તે દિવસે લગભગ 2 દિવસ સુધી જે ચીફ ઓફિસરે છે એમને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને એમને કોન્ટેક્ટ ન કરી શક્યા અને જે વસ્તુઓ પહોંચાડવાની હતી એ પણ ટાઈમ પર અમે ન પહોંચાડી શક્યા. પણ અમારી પાસે જ્યારે એનડીઆરએફની ટીમ આવી એ દિવસથી બધી કામગીરી શરૂ થઈ. પણ પહેલાં 2 દિવસ જે જરૂર હતી, લગભગ લાઇટ નહોતી, પાણીની વ્યવસ્થા નથી, ફૂડ પેકેટ્સ અમે લોકો ન પહોંચાડી શક્યા. એના માટે થઈને અમને ક્યાંક ને ક્યાંક અમારા આ વિષયની વસ્તુ છે કે ભાઈ જો ઓફિસરે ઉપાડી લીધો હોત ફોન તો એકની જગ્યાએ કદાચ 2 કે 3 બોટ અમે મૂકી શક્યા હોત. બેન, શું લાગે છે આ જે ફાયર ઓફિસર છે એમના સામે સવાલ ઊભા થઈ રહ્યા છે, કાર્યવાહી થવી જોઈએ એવું માનો છો આપ? ખૂબ જરૂર હતી, લોકોને જરૂર હતી ત્યારે એ ફોર્મ નથી ઉપાડ્યો એટલે મારો અસંતોષ છે ચીફ ઓફિસર પર. બિલકુલથી આ હતા મનીષાબેન વકીલે. તેઓએ જણાવ્યું તે રીતે જે રીતે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ હતી અને ફાયર ઓફિસરની બેદરકારી સામે આવી છે તેને લઈને ધારાસભ્યો સહિત જે વડોદરા શહેરના નાગરિકો છે તેમાં રોષ જોવા મળ્યો છે. જોકે ગઈકાલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયા આવ્યા હતા. તેઓની પણ ધારાસભ્યો સહિત જે તમામ જે હોદ્દેદારો હતા તેમણે રજૂઆત પણ કરી હતી અને આ જે ફાયર ચીફ ઓફિસર છે તેની સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા. વડોદરાથી સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે લાઈવ જોડાયા છે. સાથે ન્યૂઝ રૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. અલ્પેશ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, વડોદરામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે આ પૂરની પરિસ્થિતિનો સામનો કરવામાં. ક્યાંક બોટ જે કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવી હતી ધૂળ ખાઈ રહી છે અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ફોન સ્વિચ ઓફ કરીને બેઠા છે. બિલકુલથી કશી વાત કરવામાં આવે તો અલગ અલગ વર્ષમાં આ જે ફાયર વિભાગ છે તેના દ્વારા બોટ ખરીદવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે એનું ફિટનેસ સર્ટી હોય છે તે નહોતું મળ્યું અને તેના જ કારણે આ બોટ છે તે જે બોટ છે તે આજે ધૂળ ખાઈ રહી છે. જોકે બોટ છે તે 20થી પણ વધુ બોટ છે ત્યાં દરજીપુરા ખાતે આવેલું ફાયર સ્ટેશન છે ત્યાં ધૂળ ખાઈ રહેલી આપણને સ્પષ્ટ હાલતમાં જોવા મળી રહી છે. તો ચોક્કસથી એનો જે સ્ટેબિલિટી રિપોર્ટ હોય, તેનું જે સર્ટિફિકેટ હોય તે સમયસર મેળવ્યું હોત અથવા તો તેની જે મેન્ટેનન્સની કામગીરી કરાવી હોત તો આ જે ફાયર વિભાગની જે બોટ હતી તે આજે વડોદરા શહેરના નાગરિકો માટે કામ લાગતી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે નાગરિકોના પૈસાનો અહીંયા વેડફાટ થઈ રહ્યો હોય તે પ્રકારની સ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે. હવે વાત આવે છે ફાયર વિભાગના ચીફ ઓફિસરની. જોકે ફાયર વિભાગમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે પાર્થ બ્રહ્મભટ્ટ છે તે ફરજ બજાવી રહ્યા છે. ક્યાંક ક્યાંક તેમણે પણ સરકારનો પગાર લઈને જે સરકારના જે મંત્રીઓ છે તે પદાધિકારીઓ છે તેમના પણ ફોન ઉપાડવામાં નિષ્ક્રિયતા દાખવી છે અને આ જ નિષ્ક્રિયતાના કારણે ક્યાંક ને ક્યાંક જે ભાજપના જે નેતાઓ છે તે લોકો વચ્ચે જઈ રહ્યા છે, તે લોકોના રોષનો ભોગ બની રહ્યા છે. કારણ કે આ જો ફાયર વિભાગની બોટ છે તે રેસ્ક્યુ કરવામાં તો અથવા તો જે અન્ય કોઈ સામગ્રી જે લોકો સુધી પહોંચાડવાની હોય તેમાં કામ લાગી હોત તો ચોક્કસથી આજે વડોદરા શહેરની જે સ્થિતિ છે તે ન થઈ હોત. વડોદરા શહેરમાં કેટલાય લોકોના જે તે આમાં ભોગ લેવાય છે, કેટલાય લોકો છે તે 3 દિવસ સુધી પોતાના મકાનમાં ભૂખ્યા અને તરસ્યા રહી અને દિવસો કાઢ્યા છે. તેના જ કારણે હવે વડોદરા શહેરના નાગરિકો છે તે પણ રોષનો ભોગ બની રહ્યા છે. ધારાસભ્ય સહિત જે અનેક નાગરિકો હતા તેમણે પણ પાર્થ બ્રહ્મભટ્ટ છે તેમને ફોન કર્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે ફોન ન ઉપાડ્યો અથવા તો ફોન સ્વિચ ઓફ કરી દીધો. આ પ્રકારની ઘટના છે તે પણ સામે આવી છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે ફાયર વિભાગના જે અધિકારી છે તેની સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે. કારણ કે ગઈકાલે પણ મુખ્યમંત્રી તેમજ જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે તે પણ અહીં આવ્યા હતા. તેમને પણ તમામ ધારાસભ્યોએ રજૂઆત કરી હતી અને ઉગ્ર રજૂઆત કરી હતી કે આ પ્રકારની કામગીરી છે તે વડોદરા શહેરમાં થઈ રહી છે. જોકે આજે મનીષાબેન વકીલે છે તેમણે પણ એક ખુલાસો કર્યો છે કે આ જે ફાયર વિભાગની બોટ છે તે અલગ અલગ પ્રકારમાં ક્યાંક ને ક્યાંક જે એની એક્સપેરિમેન્ટ ડેટ છે તે પણ ખલાસ થઈ ગઈ હતી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે, આ જે હોદ્દેદારો છે તેમાં સંકલનનો અભાવ સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે જે રિપોર્ટ પહોંચવા જોઈએ તે પહોંચતા નથી અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો રિપોર્ટ સમયસર સુધી પહોંચે તો નવી બોટ ખરીદવી કે ન ખરીદવી તે પણ જે હોદ્દેદારો છે તેમને આગામી સમયમાં સરકારમાં અથવા તો જે કોર્પોરેશનમાં માગણી કરવાની ખબર પડે. પરંતુ આ જે રિપોર્ટ છે તે સમયસર પહોંચ્યા નથી અથવા તો લેટ પહોંચે છે, તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હરણી બોટકાંડ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું હતું. જે અત્યાધુનિક સાધન સામગ્રી હોવી જોઈએ તે કોર્પોરેશન પાસે નહોતી અને આ
જે પૂર્વ વખતે પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું કે જે રીતે બોટ છે પણ કામમાં લાગતી નથી. સ્પીડ બોટ 2 મશીનવાળી કશિશ ત્યાં સ્પીડ બોટ પડેલી છે, પણ આજે લોકોને આ પૂરમાં આ બોટ કામ લાગી નથી તો આ બોટ શું કામની, તેને લઈને પણ આ લોકો હોય, ધારાસભ્યો હોય, તમામ ફાયર વિભાગ છે તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. જી અલ્પેશ, અમારી સાથે જોડાયા રહેશો. ઉમંગ, એક તરફ વડોદરાની જનતાના પૈસાની ધૂળ ખાઈ રહ્યા છે, કારણ કે વાહવાઈ લેવા માટે તો આ બધા તંત્ર આવી રીતના સ્પીડ બોટો લઈ લે છે, પરંતુ ઉપયોગ કરવાનો આવે ત્યારે ઉપયોગ નથી કરતા. બીજી તરફ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી પણ વડોદરાની મુલાકાતે આવે છે લોકોની આપીતી જાણવા માટે, પરંતુ ફાયર ચીફ ઓફિસર ઊંઘતા ઝડપાય છે. પાર્થભાઈને એક વાત કહેવી છે કે આ તમારા પૈસા નથી કે તમે બોટ લાવ્યા છો અને શોકેસમાં મૂકી દીધી છે. આ પ્રજાએ આપેલા ટેક્સના પૈસા છે અને એના ટેક્સના પૈસાથી તમે આટલી બોટ લાવ્યા છો. 4 દિવસ વડોદરા વાસીઓ ભૂખ્યા તરસ્યા રહ્યા. તમે જનતાને ના આપી તો કઈ નહીં. તમારા તો મંત્રી આવ્યા હતા ને ઋષિકેશભાઈ, અરે એમને તો બોટ આપી હતી તો ક્યાંક લોકોની મદદ થતી. તમે મંત્રીને બોટ ના આપી, ત્યાંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા. તમારી જોડે 10 જેટલી જે બોટો છે વર્ષ 2015-16માં પાર્થભાઈ શેના માટે ને આ બધા ધંધા માંડ્યા છે તમે? કોણે કીધું તમને આ બોટો શોકેસમાં મૂકવા માટે? સ્પીડ બોટો પડી છે ત્યાં આગળ. આ પાર્થભાઈ ફોન નહીં ઉપાડે. પાર્થભાઈ ચીફ ફાયર ઓફિસર છો તમે, ધારાસભ્યનું નથી સાંભળતા, અધિકારીઓને નથી સાંભળતા. ધારાસભ્ય અપીલ કરે છે, અસંતોષ વ્યક્ત કરે. બેન, અસંતોષ વ્યક્ત ના કરો. કમિશનરની ઓફિસે પહોંચી જાવ ને તરત ધોળું કાગળિયું એમના હાથમાં પકડાઈ દો કે પાર્થભાઈ તું રવાના થાય અહીંથી. તારી જરૂર નથી, કારણ કે વડોદરા વાસી 4 દિવસ પાણી વગર રહ્યા છે ને તમારા પાપે રહ્યા છે. 10 જેટલી બોટો કે જે એનડીઆરએફ આવી અને જે મોરચો સંભાળે છે અને ત્યારબાદ લોકોને છે ખાવા પીવાનું મળે છે, તો તમને શું ધોઈ પીવાના? તમને પગાર શેનો આપીએ છીએ અને શેના માટે આપીએ છીએ કે જ્યારે તમે ખરા અર્થમાં કામ ના આવી શકો? એ તમામ ધારાસભ્યોને અપીલ કરું છું ને કમિશનર શેની રાહ જોવે છે, મેયર શેની રાહ જોવે છે કે પાર્થભાઈનો કોઈ જવાબ લેવાનો છે તમારે કે કેમ? અરે કોઈ જવાબની જરૂર નથી. અને શેના માટે જવાબ આપે? અત્યારે જ ફોન નથી ઉપાડતા. 2 વખત અમારી પીસીઆર ટીમ ફોન લગાડી ચૂકી પાર્થ બ્રહ્મભટ્ટને, કહેવાતા ફાયર ચીફ ઓફિસર. અરે આ શું ફાયર ચીફ ઓફિસર કે શું રક્ષા કરશે? આગ લાગશે તો વડોદરા વાસીઓની. અરે જે પૂરમાં બોટો 2 બોટો ન વાપરી શક્યા એ ફાયર ઓફિસર આગ લાગશે ત્યારે રક્ષા કરવા આવશે? અરે શું અપેક્ષા રાખવી આવા ઓફિસરો સામે? એક તો અધિકારીઓ છે એ કામે લાગતા નથી. પાર્થભાઈ અને સાથે જ તંત્ર સામે લોકોનો કેટલો રોષ છે એ પણ આપણે જોઈએ. આ જોઈ લો મારા વડોદરાની હાલત. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. એટલે જે જાડી ચામડીના મગરો છે, જાડી ચામડીના સત્તાધીશો છે, આ લોકોના પાપે જે વડોદરા શહેરના નગરજનોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગાડીઓ ડૂબી ગઈ, મકાનો ડૂબી ગયા, આશ્રમ વિસ્તાર આખા ડૂબી ગયા. વડોદરા મહાનગરપાલિકા જ્યારે કહેતું હોય કે અમે વિશ્વામિત્રી પર કામ કરીએ છીએ, પરંતુ વિશ્વામિત્રી દિવસે દિવસે જે પહોળી હતી 30 વર્ષમાં નાની થઈ ગઈ. कितना पानी आया था उसके लिए परेशान होना पड़ा. यहाँ पे लोगों की गाड़ियाँ बह गई, देख सकते हो आप यहाँ पे. और पानी के लिए भी लोगों को पानी भी नहीं मिला. 3-4 दिन से ना अस्पताल की सुविधाएं मिली है. 2 દિવસથી પાણી ભરાઈ ગયું છે. અમારે ખાવા પીવાનું કોઈ વ્યવસ્થા છે નહીં ભાઈ. 2 દિવસથી પાણી ભરાઈ ગયું. અમારે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા છે નહીં. ઘરમાંથી બહાર નીકળાતું નથી. અમારો નાનો છોકરો છે. ઘરમાં કેટલું પાણી? કમર સુધીનું પાણી છે, એટલે ઘરમાંથી બહાર નીકળે ને. અને સામાન બધો ઘરમાં પડી ગયો છે, એટલે કશું લેવાય એવું છે જ નહીં અમારા ઘરમાં. અમારા ઘરમાં અત્યારે 2 દિવસથી લાઇટો પણ નથી અને દૂધ શાક કશી વસ્તુ નથી. છોકરા હોય અમારે શું કરવાનું? લાઇટ વગર શું કરવાનું? ખાલી અમે પાણીમાં રહ્યા છીએ, પણ કોઈ અત્યાર સુધી જોવા નથી આવ્યું કે શું કરવા આ લોકો કેવી રીતે રહ્યા છે. કોઈ કાઢવાય નથી આવ્યું અને જોવાય નથી આવતા. ખાલી ઘરોમાં ચેક કરે છે પણ જોતા નથી કે શું પરેશાની છે લોકોને. ના, કશું નહીં થઈ જાય અહીંયા. કશું આજ સુધી જોવા પણ નહીં આવ્યું સુધી. અને 2-3 દિવસથી કોઈ આવ્યો નહીં, લાઇટ નહીં, કશું. નાના છોકરાઓ છે, અમે ત્યાં લઈને દૂધ રિક્સ પર લઈને બહાર લઈને અમે દૂધની પેકેટો ને બધા નાના છોકરાઓને લઈને ઘરે આપીએ છીએ અમે. અને જોવા જઈએ તો રાત્રે બહુ ખતરનાક છોકરા નાના લઈને નીકળ્યા છે. સામાન અડધો એવો ને એવો પડ્યો છે. જે અંબેનગર, જોગણીવાસ
અમે અહીંયા બહાર આવ્યા છે, બહાર જે બિલ્ડર જે મકાન બનાવે છે એના મકાનની અંદર અમે રહીએ છીએ, પણ બિલ્ડરને બી ફોન 2-3 વખત કે અહીંયાથી તમે ખાલી કરી નાખો. મીડિયાવાળા હજુ કોઈ સહાય અમને મળી નથી ને અમે અહીંયા રસ્તામાં જ છીએ ને પાણી આટલા પાણીમાં જ છીએ અમે સાહેબ. કે આવી દયનીય પરિસ્થિતિમાં જ્યારે આંખમાંથી આંસુ આવી જાય, કેવી રીતે રહેતા હશે, કેવી રીતે રાત કાઢતા હશે, ઘરે ચૂલો નથી, પાણી નથી, ખાવાનું નથી, તો એવી પરિસ્થિતિમાં કોઈ મીડિયા જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ નથી કરતું, હું એટલું ચોક્કસપણે કહેવા માંગીશ, કેમ કે છેલ્લા 3 દિવસથી હું જોઉં છું, સાચું બતાવવામાં કોઈને રસ નથી, પણ તું એટલા આવેદન આપો કે આ લોકો દરેકના જવાબ આપતા થાકી જાય. તંત્રની કામગીરી કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તે ચોપડા ઉપર દેખાઈ આવ્યા છે આપણને, કારણ કે અહીંની જે જનતા છે, આખા વડોદરાની જનતા ત્રાહીમામ થઈ ગઈ છે. વોટ ગયા એ લોકો હજી સુધી સુધી લેવાયા નથી, કે મારે નામ નથી લેવું કોર્પોરેટર પર. અત્યારે કોર્પોરેટર પોતે પાણીનું આખું ટ્રેક્ટર ભરીને આવ્યા હતા. અમારા લોકો તરસ્યા બેઠા છે અને એવા લોકો પાસે પાણી રહી ગયા છે, ખબર નહીં જેને સનસનાઈથી ગાડી અમારા લોકો બૂમો પાડે પાણી આપો પાણી આપો. આવા નાના બાળકો પાણી વગર તરસ્યા, પણ છતાં પણ અમને બે દરકે નીકળી ગયા, ના આપ્યું અમને પાણી. કાં તો એવા લોકો માટે જે લોકો અંદર કિચડમાં જે ફસેલા એ લોકો માટે એવું કઈ જતા રહ્યા, પણ ના આપ્યું. જનતાનો આક્રોશ છે તંત્ર પર, કારણ કે જ્યારે સૌથી વધુ જરૂર હતી એમને ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘતું હતું. પ્રજાના નામ પર પૈસા